નમસ્કાર. ભાજપના જ પૂર્વ મંત્રીએ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કરાવ્યું. અરવિંદ લાડાણીને પત્રથી ભાજપમાં ભૂકંપ. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ ભાજપમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે. એક જ દિવસમાં 2 જિલ્લામાંથી ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવેલા ચોંકાવનારા ખુલાસાથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શુક્રવારે એક બાજુ અમરેલીમાં ભાજપના સાંસદ નારાયણ કાછડિયાએ ઉમેદવારની પસંદગી મામલે વિરોધના સૂર ઉઠાવ્યા, ત્યારે હવે જૂનાગઢમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અરવિંદ લાડાણીએ અસંતોષ વ્યક્ત કર્યો છે. જૂનાગઢમાં માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પુત્ર વિરુદ્ધ પત્ર લખીને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને ફરિયાદ કરી છે. અરવિંદ લાડાણીએ આરોપ કર્યો છે કે જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડા અને પત્નીએ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવ્યું છે. ભાજપના જ નેતાના પરિવાર સામે આ રીતે ફરિયાદ થતાં જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ફેક્ટરીમાં વેપારી સંમેલન બોલાવીને જમણવાર રાખીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાની અપીલ જવાહર ચાવડાના પુત્રએ કરી હતી. ધન્યવાદ.